હની પટેલે એવો આરોપ લગાવ્યો એના પતિ પર કે મારા પતિ અને ભાજપના નેતા એ મળીને મને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે. સુરતની એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને મોડેલ હમણાં એક સપ્તાહ પહેલાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ અને જોડાતાની સાથે જ વિવાદમાં આવી ગઈ અને એનો એક જૂનો વિડીયો વાયરલ થયો જેમાં એ ક્લાસમાં બિયર કાઢે છે, કોઈક જગ્યાએ ઈ સિગરેટ પીએ છે. આવો બધો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને રાજકારણની અંદર ખળભળાટ મચી ગયો છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. સુરતની અંદર હની પટેલ કરીને એક મહિલા છે જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે અને મોડેલ તરીકે કામ કરે છે. એ હમણાં લગભગ એક સપ્તાહ પહેલાં સુરત શહેર પ્રમુખ નીતા પટેલની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગઈ અને હની પટેલ જોડાતાની સાથે જ થોડાક જ દિવસની અંદર સોશિયલ મીડિયાની અંદર હની પટેલનો એક વિડીયો વાયરલ થયો જેમાં બિયરનો ગ્લાસ ભરતી જોવા મળે છે અને એક વિડીયોની અંદર એ ઈ સિગરેટના કસ મારતી જોવા મળે છે. હવે આ બધી બાબતો મીડિયાની અંદર ઘણી બધી ચર્ચાનો વિષય પણ બની ગઈ અને હની પટેલે એવો આરોપ લગાવ્યો એના પતિ પર કે મારા પતિ અને ભાજપના નેતા એ મળીને મને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે. એટલે અમે આ હની પટેલની સાથે વાત કરવાની કોશિશ કરી. અમે એમની સાથે વાત કરી અને એમની પાસેથી ઘણી બધી વિગત અમે જાણી. તો સૌથી પહેલાં અમે હની પટેલના બેકગ્રાઉન્ડ વિશે જાણવાની કોશિશ કરી. તો એમણે એમ કીધું કે મારું મૂળ છે એ સૌરાષ્ટ્રનું છે, ભાવનગરનું, પરંતુ મારો જન્મ અને મારું જે અડધું એજ્યુકેશન છે એ અમદાવાદમાં થયું છે કારણ કે મારું ફેમિલી અમદાવાદમાં રહેતું હતું. પરંતુ એ પછી છેલ્લા 10 વર્ષથી અમે લોકો સુરતમાં આવી ગયા અને મારા પિતાજી છે એ સુરતની એક ડાયમંડ કંપનીમાં મેનેજર તરીકે કામ કરે છે અને હની પટેલ પોતે બીકોમ ભણેલી છે. એના લગ્ન તુષાર ગજેરાની સાથે થયા હતા. હવે હની પટેલે કીધું કે હું હમણાં એક સપ્તાહ પહેલાં જ આમ આદમી પાર્ટીની અંદર જોડાઈ છું. તો અમે હની પટેલને પૂછ્યું કે આમ આદમી પાર્ટીમાં જોડાવા પાછળનું કારણ શું એમ. તો એમણે એમ કીધું કે હું ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા જેવા નેતાઓને એમના ઘણા બધા વિડીયો હું સાંભળતી હતી, એમને હું સોશિયલ મીડિયા પર ફોલો કરું જોઉં છું. તો મને એવું લાગ્યું કે આ નેતાઓ એવા છે કે જે ખરેખર ખેડૂતો ગરીબો માટે કામ કરે છે. તો મને એમ થયું કે જો હું પોલિટિકલ પાર્ટીમાં જોડાઉં તો મને પણ આવું કામ કરવાની તક મળી શકે, હું પણ ખેડૂતો માટે કામ કરી શકું. અને બીજું એમણે એમ પણ કીધું કે મારે પર્સનલી એક કેસની અંદર હું ફસાયેલી છું. તો એક એકલ વ્યક્તિ તરીકે દીકરીઓને કેટલી હદે બીજી રાજકીય પાર્ટીઓ હેરાન કરી શકે, તો એ મારે રાજકારણમાં જઈને દીકરીઓને શીખવવું છે કે તમારે આવી જે બીજી બધી પાર્ટીઓ કેટલી હદે જઈ શકે છે. અમે એમને એમ પણ પૂછ્યું કે તુષાર ગજેરાની સાથે અત્યારના તમારા રિલેશન છે, એટલે તમે અત્યારે તમારા મેરેજ હજુ ચાલુ છે. તો હની પટેલે કીધું કે મેં હજુ સુધી અમે છૂટાછેડા નથી લીધા, પરંતુ હું એમનાથી અલગ રહું છું, હું મારા પિયરમાં રહું છું. અને હની પટેલને અમે એમના આરોપો વિશે પૂછ્યું કે સોશિયલ મીડિયાની અંદર આવા આરોપો લાગી રહ્યા છે કે તમે બિયરની બોટલ ભરી રહ્યા છો અને તમે સિગરેટ પી રહ્યા છો. તો એ બાબતે એમણે એમ કીધું કે જે બિયરની બોટલ ભરવાનો જે વિડીયો છે એ દીવનો છે અને એ વખતે મારા પતિ તુષાર ગજેરા મારી બાજુમાં જ બેઠા હતા, બીજા બધા મિત્રો પણ સાથે હતા. અને બહુ સ્વાભાવિક વાત છે કે અમે બધા મારા પતિ બાજુમાં મિત્રો બધા હતા તો એક એન્જોય કરતા હતા અને મેં બિયર પીધો નથી. હું ખાલી બિયરની બોટલ ભરતી હતી કારણ કે બધા યંગસ્ટર હતા અને આજની તારીખે તો બધા આ બાબતમાં કોઈને છોછ નથી હોતી. તો એ જ્યારે બિયરની બોટલ હું ભરતી હતી ત્યારે મને એવો અંદાજ નહીં હતો કે મારો આ વિડીયો ઉતારી લેવામાં આવશે અને ભવિષ્યમાં મારી સામે જ આનો યુઝ કરવામાં આવશે. બીજું કે જે ઈ સિગરેટની વાત છે
એ એકચ્યુઅલી ઇલેક્ટ્રિક વેપ છે, જેની અંદર નિકોટિન ફ્રી હોય છે અને એની અંદર કોઈ નશો હોતો નથી. અને એ પણ અમે ભારતની બહાર જ્યારે દુબઈમાં ગયા હતા ત્યારે પણ મારા પતિ સાથે જ હતા, અને આ એક ખાલી એક મજાક માટે આ મેં એક કસ મારી હતી, પરંતુ એ મારા ભૂતકાળની વાત છે. પણ મારા પતિ અને મારા પતિના એક બાળપણના ખાસ મિત્ર પ્રદીપ ભાખર, કે જે બગસરા તાલુકા ભાજપના પ્રમુખ છે, એ મને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે. કારણ કે હું એક કેસમાં ફસાયા પછી એ લોકોને ખબર છે કે મારી પાસે એ લોકો બધાના કાંડ છે, એટલે એ લોકોને એવો ડર બેસી ગયો છે કે હું જો વિપક્ષ પાર્ટીમાં, આમ આદમી પાર્ટીમાં જઈશ તો ભવિષ્યની અંદર આ અમારા કાંડ ખોલી શકે છે. એટલા માટે મને બદનામ કરવાની કોશિશ કરવા માટે આવા બધા વિડીયો વાયરલ કરી રહ્યા છે, અને એ મારો ભૂતકાળ છે. હવે હું આવા બધામાં પડવાને બદલે હું આગળ વધવા માગું છું, એવું હની પટેલે અમને કીધું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.